એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં આપણા ચેપ્ટર નંબર 2 કંપનીઓના સંયોજનના હિસાબો ભણીએ છીએ બરાબર. એમાં આપણે આગળના જે વિડીયો લેક્ચર હતા એમાં આપણે 6 દાખલા અને છઠ્ઠા દાખલાનો એ ભાગ જોઈ ગયા બરાબર. જ્યારે વિલીનીકરણ સ્વરૂપ એટલે કે હિતોના જોડાણની રીતે સંયોજન પૂછ્યું હોય એના માટે આપણે દાખલો જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 6નો બી ભાગ જોઈએ, જ્યારે ખરીદ પદ્ધતિ મુજબ નવી કંપનીના ચોપડે આમ નોંધ લખવાની થાય ત્યારે બરાબર. તો એના માટે આપણને ખબર છે કે વિલીનીકરણ સ્વરૂપ અને ખરીદ સ્વરૂપમાં ફેર શું? તો કે વિલીનીકરણ સ્વરૂપમાં આપણે જ્યારે સંયોજન મુજબ પાકું સરવૈયું બનાવીએ ત્યારે અનામત અને વધારા નીચે આપણે નફા નુકસાન ખાતાની કે અનામતની જે કાંઈ બાકી હોય એ દર્શાવવાની થાય બરાબર. મિલકતો છે એ બધી ચોપડા કિંમતે જ લઈ લેવાની થાય. એમાં કોઈ પણ પ્રકારનો ફારફેર વધારો કે ઘટાડો હોય તો એ આપણે ગણતરીમાં લેવાનો હોય નહીં. જ્યારે ખરીદ પદ્ધતિ મુજબ ખરીદ સ્વરૂપનું સંયોજન પૂછ્યું હોય ત્યારે આપણે શું કરવું પડે? તો કે ચોખ્ખી મિલકતની ગણતરી કરવી પડે બરાબર. ખરીદ કિંમતની ગણતરી કરવી પડે અને મૂડી કે પાઘડી છે, મૂડી અનામત કે પાઘડી છે એ તફાવત આપણે જોવો પડે. તો અહીંયા આપણને પહેલા જ હવાલામાં કંઈક મિલકતો માટે સુધારા વધારા છે બરાબર, વધારો ને ઘટાડો છે. તો આપણે ખરીદ પદ્ધતિ મુજબ નવી કંપનીના ચોપડે આમ નોંધ અને આપણને પાકું સરવૈયું બનાવવાનું કીધું છે એ જ રીતે આપણે પાકું સરવૈયું પણ બનાવી લઈશું. ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન બાદનું નવી કંપની કસોટી લિમિટેડનું પાકું સરવૈયું બરાબર. તો એના માટે આપણે પહેલાં તો વર્કિંગ નોટ કરવી પડશે. આપી દઈએ વર્કિંગ નોટ. સૌથી પહેલાં આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરવી પડશે જ્યારે ખરીદ પદ્ધતિ માટે હોય ત્યારે બરાબર. આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1. જો ખરીદ કિંમતની ગણતરી આપણે આગળ વિલીનીકરણ સ્વરૂપમાં કઈ રીતે એ જ પ્રમાણે અહીંયા આવે એટલે આપણે ફરી પાછું અહીંયા ખરીદ કિંમતની ગણતરી નહીં કરીએ, કારણ કે જોઈ લઈએ આપણે જો બરાબર. ખરીદ કિંમતની ગણતરી અનુરાગ લિમિટેડ માટે કઈ રીતે, જેમાં અનુરાગ લિમિટેડ માટે કેટલી આવતી હતી કે 9,60,000 બરાબર. ખરીદ કિંમતની ગણતરી આપણે કરી લઈએ. ખરીદ કિંમતની ગણતરી 9,60,000 અનુરાગ લિમિટેડ માટે આવતી હતી બરાબર. એ જ રીતે બજાજ લિમિટેડ માટે ખરીદ કિંમતની ગણતરી કેટલી આવતી હતી તો કે 4,20,000. એના પછી આપણે ડિબેન્ચર ઇસ્યુની પ્રીમિયમની ગણતરી કરી હતી. એમાં આપણને કેટલા મળતા હતા ડિબેન્ચર તો કે 50,000 અને 1,500 રૂપિયાનું ડિબેન્ચર બરાબર, ઇક્વિટી પ્રીમિયમ. હવે આ ખરીદ કિંમતની ગણતરી આપણે અનુરાગ અને બજાજ લિમિટેડ માટે કરી. ખરીદ કિંમત માટે ખરીદ કિંમતની ગણતરી થાય એટલે ફરી પાછી આપણે અહીંયા કરીશું નહીં. આપણે ડાયરેક્ટ ચોખ્ખી મિલકતની જરૂર છે એટલે ચોખ્ખી મિલકતની ગણતરી કરી દઈશું બરાબર. આપી દઈએ ચોખ્ખી મિલકતની ગણતરી, જ્યાં ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા બરાબર. કુલ મિલકતો લઈ લે વિગત અનુરાગ લિમિટેડ અને બજાજ લિમિટેડ, સાથે જ બેની ચોખ્ખી મિલકતની ગણતરી આપી દઈશું. એમાં આપીએ કુલ મિલકતો કુલ મિલકતમાં પહેલું લઈ લઈએ જમીન મકાન બરાબર. જમીન મકાન માટે આપણે પહેલો હવાલો જોઈએ. આપણી પાસે રકમ લખેલી છે અનુરાગ લિમિટેડ અને બજાજ લિમિટેડ માટેની. તો પહેલો હવાલો એવું કીધું છે કે જમીન અને મકાનની કિંમતમાં ₹1,30,000નો વધારો ગણાશે બરાબર. તો જમીન મકાન પાકા સરવૈયામાં છે કેટલી અનુરાગ લિમિટેડ માટે તો કે આપણે અહીંયા જ આપી દઈએ 5,50,000 પ્લસ 1,30,000 એટલે અનુરાગ લિમિટેડ માટે જમીન હવે કેટલાની થશે તો કે 6,80,000 બરાબર. બજાજ લિમિટેડ માટે જમીન મકાન નથી. એના પછી કહે છે ફ્રી હોલ્ડ ઇમારત બરાબર. ફ્રી હોલ્ડ ઇમારત અનુરાગ લિમિટેડ માટે ફ્રી હોલ્ડ ઇમારત છે જ નહીં. ફ્રી હોલ્ડ ઇમારતની કિંમત ઘટીને ₹3,10,000 થશે બરાબર. તો અહીં બજાજ લિમિટેડ માટે આપી દઈએ 3,10,000 એટલી રાખવાની છે. એના પછી ત્રીજું આપી દઈએ સ્ટોક
તો સ્ટોકમાં કાંઈ ફેરફાર કરવાનો નથી, બરાબર. પ્રાથમિક ખર્ચ સહિત બધી જ મિલકતો ચોપડા કિંમતે લીધી. તો અનુરાગ લિમિટેડ માટે સ્ટોક કેટલો છે? તો કે 50,000નો. અને બજાજ લિમિટેડ માટે સ્ટોક કેટલો છે? તો કે 1,15,000નો. એના પછી ચોથી લઈ લઈએ બેંક, બરાબર. અનુરાગ લિમિટેડ માટે બેંક કેટલી છે? તો કે 18,000. અને બજાજ લિમિટેડ માટે બેંક કેટલી છે? તો કે 1,000. એના પછી પાંચમું લઈ લઈએ દેવાદારો. દેવાદારો તો કે અનુરાગ લિમિટેડ માટે 20,000, થલખાદ બાદના લઈ લઈશું, બરાબર. અને બજાજ લિમિટેડ માટે તો કે 15,000. આના સિવાય હવે દેવાદારો નથી, સોરી, આના સિવાય હવે કંઈ મિલકતો નથી. તો અહીંયા હેડિંગ આપીએ કુલ મિલકતો. અનુરાગ લિમિટેડ માટે કેટલી થાય? 6,80,000 પ્લસ 25,000. હજી અહીંયા પ્લાન્ટ મશીનરી બાકી રહી ગયો. પ્લાન્ટ મશીનરી કુલ મિલકતો નહીં, હજી છઠ્ઠું આપી દઈએ પ્લાન્ટ મશીનરી. પ્લાન્ટ મશીનરી અનુરાગ લિમિટેડમાં છે કેટલી? 1,25,000, બરાબર. બજાજ લિમિટેડમાં પ્લાન્ટ મશીનરી નથી. પછી આપી દઈએ ફિક્સચર્સ અને ફિટિંગ, બરાબર. એ અનુરાગ લિમિટેડમાં નથી, બજાજ લિમિટેડમાં છે, બરાબર. કેટલા? તો કે 65,000. હવે આના સિવાય કંઈ મિલકતો નથી, બરાબર. તો ટોટલ આપીએ બેયનો કુલ મિલકતો 6,80,000 પ્લસ 50,000 પ્લસ 18,000 પ્લસ 20,000 પ્લસ 1,25,000, બરાબર. એટલે આપણને ટોટલ મળશે 6,93,000, બરાબર. અને અહીંયા 3,10,000 પ્લસ 1,15,000 પ્લસ 1,000 પ્લસ 15,000 પ્લસ 65,000, એટલે આપણને મળશે 5,06,000, બરાબર. એમાંથી આપી દઈશું આપણે બાદ કુલ દેવા. દેવામાં આપી દઈએ પહેલા લેણદારો. લેણદારો છે અહીંયા 5,000 અનુરાગ લિમિટેડમાં, અને અહીંયા છે 27,000 બજાજ લિમિટેડના. એના પછી બીજું અહીંયા 6%ના ડિબેન્ચર, બરાબર. અનુરાગ લિમિટેડમાં ડિબેન્ચર નથી, બરાબર, એટલે અહીંયા આવશે નહીં. પણ બજાજ લિમિટેડમાં ડિબેન્ચર છે કેટલા? તો કે 50,000ના. અને ત્રીજું ડિબેન્ચર ચડત વ્યાજે લઈ લઈએ. કેટલું છે? તો કે 1,500, બરાબર. એના પછી હવે કાંઈ નથી. તો હવે આપણને મળશે ચોખ્ખી મિલકતો 6,93,000 માઇનસ 5,000 એટલે મળે 8,88,000. આ અનુરાગ લિમિટેડની ચોખ્ખી મિલકત થઈ ગઈ. 5,06,000 માઇનસ 27,000 માઇનસ 50,000 માઇનસ 1,500 એટલે મળે 4,27,500. આ બજાજ લિમિટેડની ખરીદ કિંમત, સોરી, બજાજ લિમિટેડની ચોખ્ખી મિલકત થઈ ગઈ, બરાબર. હવે આપણે અહીંયા પાઘડી કે મૂડી અનામત, બરાબર, એના પછીની વર્કિંગ નોટ આપી દઈએ પાઘડી કે મૂડી અનામત. હવે અનુરાગ લિમિટેડ માટે ચોખ્ખી મિલકત કેટલી આવી? તો કે 8,88,000. આગળ આપણે જ્યારે એ પાર્ટ જોઈ ગયા વિલીનીકરણ સ્વરૂપ, ત્યારે આપણે ખરીદ કિંમતની ગણતરી કરી ગયા હતા. ત્યારે એમાં ખરીદ કિંમત કેટલી આવતી હતી? તો કે 9,60,000. એટલે અનુરાગ લિમિટેડ માટે અહીંયા શું થશે? તો કે પાઘડી, બરાબર. પાઘડી કઈ રીતે થાય? તો કે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત 9,60,000 આપણે પહેલો પાર્ટ જોઈ ગયા ત્યારે જોઈ હતી, બરાબર. દાખલા નંબર 6નો એ ભાગ વિલીનીકરણ સ્વરૂપમાં આપણે વર્કિંગ નોટ નંબર 1 જોઈ ગયા હતા ખરીદ કિંમતની ગણતરીમાં. અનુરાગ લિમિટેડની ખરીદ કિંમત આવતી હતી 9,60,000. ચોખ્ખી મિલકત કેટલી આવી? 8,88,000, બરાબર. તફાવત થશે 72,000. આ 72,000 છે એ પાઘડી થશે,
બરાબર. એના પછી બજાજ લિમિટેડ માટે, બજાજ લિમિટેડ માટે ચોખ્ખી મિલકત કેટલી એવી 4,27,500 અને ખરીદ કિંમત કેટલી હતી તો કે વર્કિંગ નોટ આગળ આપણે પાર્ટ એ જોઈ ગયા એમાં 4,20,000. તો અહીંયા આવશે મૂડી અનામત. ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. ચોખ્ખી મિલકત હતી 4,27,500, ખરીદ કિંમત હતી 4,20,000, એટલે આપણને મળશે 7,500. આ મૂડી અનામત થઈ ગઈ. બરાબર. હવે આપણે પાકા સરવૈયું બનાવવાનું છે અને ખરીદ કિંમત મુજબ આપણે આમ નોંધ પણ આપવાની છે. આપી દઈએ. હેડિંગ આપીએ. ખરીદ પદ્ધતિ મુજબ નવી કંપનીના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, રકમ અને રકમ. બરાબર. એમાં પહેલા ધંધાની ખરીદ કિંમત જેમ નક્કી થાય એમ, તો ધંધાની ખરીદ ખાતે ઉધાર તે અનુરાગ લિમિટેડના લિક્વિડેટર ખાતે કેટલા હતા તો કે 9,60,000. એ જ રીતે તે બજાજ લિમિટેડના લિક્વિડેટર ખાતે કેટલી હતી તો કે 4,20,000. 9,60,000 પ્લસ 4,20,000 એટલે 13,80,000. બરાબર. બાબત જે આપી દઈએ. ધંધાની ખરીદ કિંમત નક્કી થતા એના પછી અનુરાગ લિમિટેડની જે કંઈ મિલકત દેવા ખરીદે છે એના માટેની આમ નોંધ લખવી પડશે. તો એના માટે આપણે જે આમ નોંધ લખીશું તો કે જમીન મકાન છે, બરાબર, એ વધારા સાથે લે છે, પ્લાન્ટ મશીનરી એ બધું આપણે લખવાનું થશે. આપી દઈએ એના માટે આમ નોંધ. સૌથી પહેલા તો જમીન મકાન ખાતે આપણે વર્કિંગ નોટ નંબર 1 આપી ચોખ્ખી મિલકતની. બરાબર. એ મુજબ કેટલા હતા તો કે 6,80,000. એના પછી પ્લાન્ટ મશીનરી ખાતે ઉધાર, ત્યાં કેટલા હતા તો કે 1,25,000. એના પછી સ્ટોક ખાતે ઉધાર, સ્ટોક કેટલાનો હતો તો કે 50,000નો. એના પછી દેવાદારો ખાતે ઉધાર, દેવાદારો કેટલાના હતા તો કે 20,000ના. એના પછી બેંક ખાતે ઉધાર, બેંક કેટલાની હતી તો કે 18,000ની. અને એના પછી પાઘડી ખાતે ઉધાર, પાઘડી કેટલાની એવી તો કે વર્કિંગ નોટ મુજબ, બરાબર, કેટલાની એવી તો કે 72,000ની. બરાબર. હવે તે દેવા ખાતે આપી દઈએ. તે લેણદારો ખાતે, લેણદારો કેટલાના છે તો કે 5,000ના. અને તે ધંધાની ખરીદ ખાતે, બરાબર, ધંધાની ખરીદ કેટલી હતી તો કે 9,60,000. ઉધાર અને જમાનો ટોટલ થઈ જાય 9,71,000. બરાબર. એટલો ટોટલ આનો થઈ જાય. બાબત જે આપી દઈએ. સોરી, 9,71,000 નહીં, 9,65,000. બરાબર. બાબત જે આપી દઈએ. અનુરાગ કંપની લિમિટેડની મિલકત દેવા ખરીદતા, બરાબર. હવે ખરીદ કિંમત મુજબ આપણે એને અવેજ આપી દઈએ. તો અનુરાગ લિમિટેડને ખરીદ કિંમત ચૂકવી દઈએ એના માટે આપી દઈએ. અનુરાગ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 9,60,000. તે 9%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે 3 લાખ. જો આપણે વર્કિંગ નોટ આગળ કરી છે પાર્ટ એ, જ્યારે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન જોઈ ગયા ત્યારે એમાં ખરીદ કિંમતની ગણતરી કરી ગયા. બરાબર. એ જ ખરીદ કિંમત અહીંયા આવશે. એના પછી ઇક્વિટી આપે છે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી કેટલાની છે તો કે 6 લાખની. અને તે
શેર પ્રીમિયમ ખાતે કેટલાનું છે તો કે 60,000નું. બાબત જે આપી દઈએ, અનુરાગ લિમિટેડને ખરીદ કિંમત ચૂકવતા બરાબર. એના પછી ચોથી આમ નોંધ આપી દઈએ કે બજાજ લિમિટેડના જે મિલકત અને દેવા છે એના માટે. બરાબર, આપીએ ચોથી આમ નોંધ. બજાજ લિમિટેડ જે મિલકત દેવા સ્વીકારે છે તો ત્યાં જમીન મકાન નથી, ફ્રી હોલ્ડ મિલકત છે. ફ્રી હોલ્ડ ઇમારત ખાતે ઉધાર. આ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી એમાં હતું એ પ્રમાણે. બરાબર, વર્કિંગ નોટ મુજબ 3,10,000. ફિક્સચર્સ અને ફિટિંગ્સ ખાતે ઉધાર 65,000. સ્ટોક ખાતે ઉધાર 1,15,000. દેવાદારો ખાતે ઉધાર. દેવાદારો કેટલાના હતા તો કે 15,000ના. બેંક ખાતે ઉધાર 1,000. તે 6% ડિબેન્ચર ખાતે કેટલા હતા તો કે 50,000ના. તે ડિબેન્ચરના ચડત વ્યાજ ખાતે કેટલું હતું તો કે 1,500. તે લેણદારો ખાતે લેણદારો હતા 27,000ના. તે ધંધાની ખરીદ ખાતે ધંધાની ખરીદ હતી 4,20,000. અને વર્કિંગ નોટ નંબર 3માંથી આપણને ખબર પડી કે બજાજ લિમિટેડમાં મૂડી અનામત છે તો તે મૂડી અનામત ખાતે વર્કિંગ નોટ મુજબ કેટલી એવી હતી તો કે 7,500. બરાબર, બાબત જે આપી દઈએ, બજાજ લિમિટેડની મિલકત દેવા ખરીદતા. બરાબર, એના પછી 5મી આમ નોંધ આપી દઈએ, બજાજ કંપનીના લિક્વિડેટરને ખરીદ કિંમત ચૂકવી દઈએ તો આપી દઈએ બજાજ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર કેટલા તો કે 4,20,000. તે 9%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2,00,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,00,000. અને તે શેર પ્રીમિયમ ખાતે 20,000. બરાબર, બાબત જે આપી દઈએ, બજાજ કંપનીના લિક્વિડેટરને ખરીદ કિંમત ચૂકવતા. એના પછી 6ઠી આમ નોંધ આપી દઈએ. બરાબર, બજાજ કંપનીના જે ડિબેન્ચર્સને ચડત વ્યાજ સામે નવા ડિબેન્ચર આપવાના છે એના માટે. તો એના માટે આમ નોંધ આપી દઈએ, 6%ના ડિબેન્ચર ખાતે ઉધાર 50,000. ડિબેન્ચર ચડત વ્યાજ ખાતે ઉધાર 1,500. તે 7%ના ડિબેન્ચર ખાતે 50,000. અને તે ડિબેન્ચર ઇસ્યુના પ્રીમિયમ ખાતે
1500 બરાબર. બાબત જે આપી દઈએ, બજાજ કંપનીના ડિબેન્ચર્સ અને તેના ચડત વ્યાજ સામે નવા ડિબેન્ચર 3% પ્રીમિયમથી આપતા. બરાબર. આ ડિબેન્ચર માટેની આમ નોંધ થઈ ગઈ. હવે 7મી આમ નોંધ આપી દઈએ, સંયોજન ખર્ચ ચૂકવે છે એના માટેની. તો સંયોજન ખર્ચ 10,000નો છે. સંયોજન ખર્ચ ખાતે ઉધાર કેટલા? તો કે 10,000. તે બેંક ખાતે 10,000. બાબત છે સંયોજનનો ખર્ચ ચૂકવતા. બરાબર. અને એના પછી જે સંયોજનનો ખર્ચ છે એ મૂડી અનામત અને ડિબેન્ચર પ્રીમિયમ સામે માંડી વાળવાનો. બરાબર. આપ્યા 8મી આમ નોંધ. તો એના માટે પહેલા આપશું મૂડી અનામતની બાકી જમા થાય તો હવે ઉધાર આપવું પડશે. મૂડી અનામત ખાતે ઉધાર 7,500, ડિબેન્ચર પ્રીમિયમ ખાતે ઉધાર 1,500, પાઘડી ખાતે ઉધાર, અહીંયા ખૂટતી રકમ જોઈએ કેટલી રકમ ખૂટશે, તે સંયોજનના ખર્ચ ખાતે. સંયોજન ખર્ચ કેટલું છે? તો કે 10,000. 10,000માંથી 7,500 ને 1,500 કરીએ એટલે વધે 1,000. આપણે પાઘડી ખાતે માંડી વાળશું. બરાબર. બાબત છે આપી દઈએ, સંયોજન ખર્ચ મૂડી અનામત અને ડિબેન્ચર પ્રીમિયમ સામે માંડી વાળતા. બરાબર. આ થઈ ગઈ આમ નોંધ. હવે આપણે પાકું સરવૈયું આપે તો ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન બાદનું નવી કંપની કસોટી લિમિટેડનું પાકું સરવૈયું. બરાબર. એમાં પહેલું હેડિંગ આપી દઈએ ઇક્વિટી અને દેવા. એમાં આપી દઈએ બહાર પાડેલ અને ભરપાઈ થયેલ. બરાબર. એમાં 9%ની પ્રેફરન્સ શેર મૂડી. બરાબર. કેટલી હતી? તો કે અનુરાગ લિમિટેડ માટે 3,000 શેર હતી અને બજાજ લિમિટેડ માટે કેટલી હતી? તો કે 2,000 શેર. બરાબર. બરાબર કેટલા થાય? તો કે 5,000 શેર. દરેક રૂપિયા 100 લેખે એટલે 5 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી મળે. બરાબર. એ જ રીતે ઇક્વિટી શેર મૂડી આપી દઈએ. તો ઇક્વિટી શેર મૂડી અનુરાગ લિમિટેડના 6,000 શેર હતા, 2,000 શેર હતા બજાજ લિમિટેડના, એટલે થાય 8,000 શેર. દરેક રૂપિયા 100 લેખે. બરાબર. એટલે થશે 8 લાખ. એના પછી આપી દઈએ જામીનગીરી પ્રીમિયમ. કારણ કે બે ઇક્વિટી બંનેમાં અનુરાગ લિમિટેડમાં અને બજાજ લિમિટેડમાં બેયમાં અવેજ આપે છે એ પ્રીમિયમથી આપે છે. બરાબર. જામીનગીરી પ્રીમિયમ. અને આપણે આમ નોંધ લખીએ આગળ. એમાં અનુરાગ લિમિટેડમાં 60,000, બજાજ લિમિટેડમાં 20,000, એટલે થશે 80,000. બરાબર.
એના પછી આપી દઈએ 7% નવા ડિબેન્ચર 50,000ના, બરાબર. અને એના પછી આપી દઈએ લેણદારો. અનુરાગ લિમિટેડના લેણદારો કેટલાના છે તો કે 5,000ના, 5,000ના. અને બજાજ લિમિટેડના લેણદારો કેટલા છે તો કે 27,000ના. એટલે મળશે આપણને 32,000ના, બરાબર. હવે આના સિવાય કાંઈ આવે નહીં, તો કુલ એવું હેડિંગ આપી દઈએ 5 લાખ પ્લસ 8 લાખ પ્લસ 80,000 પ્લસ 50,000 ને 3,20,000, સોરી 32,000. 5 લાખ પ્લસ 8 લાખ પ્લસ 80,000 પ્લસ 50,000 ને 32,000 એટલે 14,62,000, બરાબર. પાકા સરવૈયાનું મિલકત લેણાનો આટલો જવાબ થવો જોઈએ, મૂડી દેવા જેટલો. હવે આપી દઈએ આપણું બીજું હેડિંગ મિલકતો, બરાબર. એમાં મિલકતો આપી દઈએ જમીન મકાન. નવી કિંમત આપી દેવી પડશે કેટલી તો કે 6,80,000, જેમ ચોખ્ખી મિલકતની ગણતરી કરી એ પ્રમાણે, બરાબર. એના પછી આપવી પડશે ફિક્સચર્સ અને ફિટિંગ 65,000નું. એના પછી આપવું પડશે પ્લાન્ટ મશીનરી. પ્લાન્ટ મશીનરી ખાલી અનુરાગ લિમિટેડમાં જ છે 1,25,000, એટલે એની આપવી પડશે. એના પછી ફ્રી હોલ્ડ ઇમારત નવી કિંમતે, બરાબર. આ પણ નવી કિંમતે આપી દીધી, બરાબર. આ છે ખાલી બજાજ લિમિટેડ માટે અને આ અનુરાગ લિમિટેડ માટે, બરાબર. કેટલી છે ફ્રી હોલ્ડ તો કે 3,10,000 જેટલી રાખવાની છે. એના પછી પાકા સરવૈયામાં આપણને જો જૂના પાકા સરવૈયામાં આપણને આપ્યું છે પાઘડી, બરાબર. તો એ બજાજ લિમિટેડની પાઘડી તો લેવી જ પડશે. સાથે સાથે બજાજ લિમિટેડની 60,000 છે, બરાબર. એના પછી એના પછી 12,000 અને પ્લસ સંયોજન ખર્ચની રકમ કેટલી થાય તો કે સંયોજન ખર્ચની 1,000, બરાબર. આગળ આપણે આમ નોંધ લખી એમાંથી, એટલે આપણને મળશે 60,000 પ્લસ 12,000 ને પ્લસ 1,000 એટલે 73,000. એના પછી સ્ટોક, બરાબર. તો સ્ટોક છે એ બંનેનો લેવો પડશે. સ્ટોક 50,000 અનુરાગ લિમિટેડનો અને 1,15,000 બજાજ લિમિટેડનો, બરાબર. તો થશે 1,65,000. એના પછી દેવાદારો, તો દેવાદારો બેયના લખવા પડશે, બરાબર. દેવાદારો અનુરાગ લિમિટેડના 20,000 અને બજાજ લિમિટેડના 15,000 એટલે થશે 35,000. અને બેંક, બરાબર. એમાં અનુરાગ લિમિટેડની 18,000, બજાજ લિમિટેડની 1,000 અને સંયોજન ખર્ચ માંડી વાળવા માટે 10,000 બેંકનો ઉપયોગ કર્યો એટલે આપણને મળશે 9,000, બરાબર. આના સિવાય હવે કાંઈ પાકો સરવૈયામાં આવતું નથી. ટોટલ કરીએ 6,80,000 પ્લસ 65,000 પ્લસ 1,25,000 પ્લસ 3,10,000 પ્લસ 73,000 પ્લસ 1,65,000 પ્લસ 35,000 અને 9,000 એટલે ટોટલ મળે આપણને 14,62,000 ત્યાં આપી દઈએ આપણે કુલ, બરાબર. 14,62,000. આ ખરીદ સ્વરૂપનું જ્યારે આપણને પાકું સરવૈયું પૂછ્યું હોય ત્યારે ખરીદ સ્વરૂપનું પાકું સરવૈયું આ રીતે બનાવવાનું થાય. જો અહીંયા વિલીનીકરણ સ્વરૂપ મુજબના પાકા સરવૈયાનો ટોટલ અને ખરીદ સ્વરૂપ મુજબના પાકા સરવૈયાનો ટોટલ બે અલગ અલગ આવશે, બરાબર. અહીંયા 14,62,000 આવે છે કારણ કે અનામત અને વધારો આપણે ક્યાંય અહીંયા દર્શાવેલો નથી, બરાબર. જ્યારે
આપણે વિલીનીકરણ સ્વરૂપ મુજબ પાકું સરવૈયું જોઈ ગયા તો એમાં બેયનો ટોટલ 13,29,000 આવે છે, કારણ કે નફા નુકસાન ખાતું અનામત અને વધારો આપણે દર્શાવ્યો. બરાબર, આ થઈ ગયો આપણો દાખલા નંબર 6 નો A અને B બંને ભાગ. બરાબર, ફૂલ ફ્લેજ દાખલો. અને હવે આપણને બધી ગણતરી કરતા આવડે. આના પછી આપણે આગળ દાખલા જોઈશું. બરાબર, પણ આ આપણો વિલીનીકરણ સ્વરૂપ મુજબ અને ખરીદ સ્વરૂપ મુજબ કઈ રીતે પાકું સરવૈયું બને ને કઈ રીતે આમનો લખવાનું થાય એ આપણને સમજ પડે. બરાબર, વધારે દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.